જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ભરેલ મરચાંની કઢી। તો ભરેલ મરચાંની કઢી બનાવવા માટે મેં અહીંયા 5 મોટી સાઈઝના મરચાં લઈ લીધા છે, ભરાઈ એવા। ચણાનો લોટ લઈ લીધો છે, અડધો વાટકો। મરચાં ભરવાનો છે એટલે થોડો જાજો લીધો છે। અહીંયા લીલું લસણ લીધું છે, કટિંગ કરીને રાખ્યું છે। આદું ખમણીને લીધું છે અને તીખી મરચી આવે 2 લીધી છે, એની પણ કટકી કરી નાખી છે, વઘારમાં નાખી દેવાનું। અહીંયા મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે। ધાણા જીરું પાવડર 1 ચમચી લીધો છે, વઘાર માટે હિંગ લીધી છે। ધાણા સુધારીને રાખ્યા છે થોડાક। 1 ચમચી જેટલી મેં હળદર લીધી છે। વઘાર માટે આપણે સૂકી મેથી આવે એ લીધી છે। રાઈ જીરું વઘાર માટે લીધું છે। આ કસૂરી મેથી આપણે ઉપરથી નાખવાની છે। વઘાર માટે મેં અહીંયા લીમડો લીધો છે, 2 સૂકા મરચાં લીધા છે અને 4-5 જેટલા લવિંગ લીધા છે। કઢી બનાવવા માટે આપણે અહીંયા સાઈઝ લઈ લીધી છે। વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે। તો પહેલાં આપણે ચણાના લોટને શેકી લેવાનો છે। ગેસ ચાલુ કરી દઈ। મરચાંમાં લોટ ભરવાનો છે એટલે પહેલાં આપણે શેકી લઈ। મરચાં હોય એ પ્રમાણે લઈ લેવાનું। મેં 4-5 ચમચી જેટલો લઈ લીધો છે। આમાં કોરે કોરો શેકી લેવાનો છે, કંઈ નાખવાનું નથી। થોડી વાર ગેસ ફૂલ રાખવાનો છે, ગરમ થઈ જાય એટલે ધીમું કરી નાખવાનું। આવી રીતના હલાવતું રહેવાનું એટલે શેકાઈ જાય હમણાં। આપણે આ શેકેલ લોટામાં એક ડીશમાં કાઢી લીધો છે। ઠરે ત્યાં સુધી આપણે મરચાંમાં શીરા કરી નાખીએ। આવી રીતના બધા મરચાંમાં શેકા પાડી દેવાના। હવે આપણે મરચાં તૈયાર થઈ ગયા છે। હવે આપણે એમાં મસાલો ભરવાની તૈયારી કરી લઈ। થોડી આમાં હળદર નાખવાની, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ધાણા નાખી દેવું। લોટ મિક્સ થાય એટલું તેલ નાખી દેવાનું। મરચાંમાં ભરાય એવો લોટ મસાલો કરવાનો છે। આપણે આવી રીતે મસાલો બનાવવાનો છે। તો મસાલો તૈયાર છે, હવે આપણે મરચાંમાં ભરી લઈ। બધા મરચાં આવી રીતે ભરી લેવાના। આવી રીતે તો આપણે મરચાં ભરાઈ ગયા છે। હવે આપણે કઢી ડોવાની છે એટલે આમાં ચણાનો લોટ નાખી દઈ, 2 ચમચી જેટલો। એમાં આપણે સાઈઝ નાખી દેવાની છે। એટલે થોડી સાઈઝ નાખીને હલાવી નાખીએ। આવી રીતના હલાવી નાખવાનું। લોટ આમાં મિક્સ થઈ જાય પછી બધી સાઈઝ આપણે આમાં નાખી દેવાની, એટલે સરસ મિક્સ થઈ જાય લોટ। તો આપણે આમાં લોટ મિક્સ કરી લીધો છે। પહેલાં થોડી સાઈઝમાં પહેલાં લોટ મિક્સ કરી લેવાનો એટલે ગાંઠા ન થાય। પછી આપણે કઢી કરવી એ પ્રમાણે સાઈઝ નાખી દેવાની। હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ, થોડુંક ધાણા જીરું પાવડર નાખવાનો છે, થોડી આપણે હળદર નાખવાની છે, થોડા ધાણા નાખી દઈએ, બીજા ધાણા આપણે ઉપરથી એડ કરશું। થોડો લીમડો નાખી દઈએ। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આવી રીતના મિક્સ થઈ ગયું છે।
તો હવે આપણે કઢીને વઘાર માટે તૈયાર કરી લઈ। તો ગેસ ચાલુ કરી દઈ। તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે। અહીંયા 2 અઢી પાવડા જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ જીરું લીધું તો આપણે એ નાખી દઈ। મેથી લીધી તે આપણે સૂકી એ નાખી દેવાની છે। એમાં સૂકા મરચાં ને લવિંગ એ પણ એડ કરી દઈ। આમાં લીમડો નાખી દેવાનો, થોડી એવી હિંગ નાખી દેવાની। હવે આદુ ને લસણ ને મરચાં ને લીધું તો એડ કરી દેવાનું। એમાં આપણે કઢી સાઈઝ લીધી છે એ નાખી દેવાની। હવે આપણે આ કઢી વઘારી લીધી છે એમાં આપણે મરચાં ભરેલા છે આમાં નાખી દેવાના છે। આમાં સરસ હવે બફાઈ જાહે। આપણે કઢીમાં જ મરચાં બફાવા દેવાના છે, એનો ટેસ્ટ બહુ સરસ આવશે। હવે આપણે કઢીને પાકવા દેવાની છે, ત્યાં આપણે મરચાં બફાઈ જાહે। 5-7 મિનિટ જેવો ટાઈમ લાગશે। તો આપણે કઢી જો સરસ થઈ ગઈ છે, આવી રીતના ઢૂફલી પડી ગઈ એટલે કઢી પાકી ગઈ અને મરચાં પણ સરસ સડી ગયા છે। આવી રીતના કલર ચેન્જ થઈ જાય અને આવી રીતના શેક કરી લેવાનું, આવી રીતના પોસા થઈ જાય। તો હવે આપણે ઉપરથી આમાં કસૂરી મેથી નાખી દેવાની છે। 7 મિનિટ જેવું થયું હતું, આનાથી સ્વાદ સરસ આવે છે। થોડી આપણે કસૂરી મેથી આવી રીતના કરીને ક્રશ કરીને નાખી દેવાની, આવી રીતના હલાવી નાખીએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ। હવે આપણે આ ધાણા છે એ ઉપરથી એડ કરી દેવાના છે। તો તૈયાર છે આપણે મરચાંની કઢી। હવે એક બાઉલમાં સર્વ કરી લઈ। તો તૈયાર છે આપણે આ કાઠિયાવાડી ભરેલ મરચાંની કઢી। તો તમે આને બાજરાના રોટલા સાથે ખાઈ શકો, ખીચડી હારે પણ ખાઈ શકો। અત્યારે શિયાળામાં આવું ખાવાની મજા આવે। તો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।